લો મારા પપ્પાનો ફોન આવ્યો, વાત કરો. હેલો પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા મજા મજા, એકદમ મજા. હા તમારી છોકરી એકદમ ગાય જેવી છે. હા અમારા ઘરમાં તો એ દૂધમાં સાકર ભળે એમ ભળી ગઈ છે એકદમ આમ. હા કામમાં તો કેવું ના પડે, બસ ખાલી સવારે મારે વહેલા જવાનું હોય ટિફિન લઈને, એટલે એને થોડી તકલીફ પડે કેમ કે સવારે 11 વાગ્યા સુધી 10-11 વાગ્યા ઉઠે નહીં, એટલે થોડું ટિફિન માં તકલીફ પડે. બાકી તો બધું કામમાં આ એકદમ મસ્ત. અને મારા મમ્મી પપ્પા એને કામ જ બતાવતા નથી, કેમ કે એને કોઈ પણ કામ કે તો એ રોજ નવા નવા બાના, એકથી એક નવા નવા બાના શોધી લાવે. એટલે મારા પપ્પા તેને કોઈ કામનું કે જ નહીં. હા બાકી તો બધું બરોબર, કમ્પ્લીટ જોરદાર. અરે હા હા, અને મહેમાનો જોડે તો એના કોઈ દિવસ કઈ બનાવ બન્યો જ નથી, કોઈ એવું કઈ થયું જ નથી. કેમ કે અમારા ઘરમાં મહેમાન આવે એટલે એ સીધી એના ઘરમાં રૂમમાં જઈને ઊંઘી જાય, એટલે મહેમાનને કોઈ દિવસ મળી જ નહીં, એટલે મને કઈ બનાવવાનું કઈ વાતચીત કરવાની કઈ પ્રશ્ન જ નહીં આવતો. હા બાકી જોરદાર, બાકી બધું મસ્ત. અને અમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ એને કઈ પણ કામ ના બતાવે, કેમ કે એ સીધી મોઢા પર ના પડે, મને નહીં આવડતું એટલે કોઈ કામ બતાવે જ નહીં. અને હા બીજું, જેમ તમારા ઘરમાં એ જીદ કરતી હતી મારા વસ્તુ જોઈશે જ, નહીં ચાલો મારે જોઈશે જ, એમ જ એ જીદ કરે છે. એટલે જેમ કે તમારા ઘરમાં રહેતી હતી ને એ રીતે અમારા ઘરમાં રહે છે. એટલે બાકી કોઈ માથાકૂટ જ નહીં, બાકી કોઈ ચિંતા જ નહીં. અને ઘરમાં બધા સદસ્યો જોડે તમારા ઘરમાં જેમ જીભાજોડી કરતી હતી ને, મગજમારી કરતી હતી, એ રીતે જ અહીંયા મગજમારી કરે છે. એટલે એનું જ ઘર છે, એમ જ એને લાગે છે. બાકી એને કોઈ ચિંતા નહીં, અમને કોઈ ચિંતા નહીં. બાકી અમે બધા આમ જોડે બેઠા હોય ને એક સાથે, તો અને એ પણ બેઠ્યો એટલે અમારા ઘરમાં બિલકુલ એકદમ શાંતિ હોય, કેમ કે કોઈ એને બતાવે નહીં, કોઈ મગજમારી નહીં. અને અમે બધા પોતાનું જાતે જ કામ, પોતાનું જ કામ કરતા હોય, કેમ કે એ હોય એટલે શાંતિ જ હોય. કોઈ આમ આનંદદાયક વાતાવરણ હોય. એટલે અમને એવું લાગે છે કે તમારા ઘરમાં આવ્યું હોય ને તો તમારા ઘરમાં આનંદદાયક વાતાવરણ રહે, અમને એવું છે. તમે મને વખાણ કરો કે મારી બુરાઈ કરો? અરે વખાણ તો કર્યા મેં, તે જે કર્યું મેં વખાણ જ કર્યા છે. આવી રીતે વખાણ કરે? હું જે કરું આખા દિવસનું તમે બધું કહી દીધું, એમ લોકોને કેવું લાગે? એ જ તો કર્યું, એ જ તો વખાણ કર્યા મેં તારા. અરે મારા મમ્મી પપ્પાને કેવું લાગે? એમાં શું લાગવાનું, એ જ તો કર્યું મેં. એવા કામ કરે મને તારા પર એટલો ગુસ્સો આવે ને. શાંતિ રાખો, આટલો ગુસ્સો તો તમારે મને કેટલી વખત આવ્યો છે? ઘણી વાર આવ્યો. તો પછી તમે મારું કઈ ઉખાડી શક્યા? કઈ નહીં ને, બસ તો તાણ મૂકો ને સાલ. હાર્દિક એક વાર્તા કહું? કેવો વાર્તા? એક વાર એક સુખી પતિ હતો. ક્યારે? ક્યો? પણ હતો. ક્યારે? ક્યો? કઈ તારીખ કે, વાર્તા કે, સાલ કે, ઈસવીસન કે, કયું ગામ હતું? કોઈ પતિ કોઈ સુખી હોય ખરા? એના કોઈ ડોક્યુમેન્ટ છે, એના કોઈ પુરાવા છે, એના કોઈ ફોટો છે, વિડીયો છે? કોઈ પતિ સુખી હોય ખરા? પણ એક વાર હોય જ નહીં, પતિ સુખી હોય જ નહીં. કયો પતિ સુખી હતો કે? કોઈ પતિ કોઈ સુખી હોય જાય થી જા વાત કરે. સુખી પતિ હતો, કયો સુખી પતિ હોય?